વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ 10-15 નંબરની શંકર પેકેજિંગ કંપની સામે કામદારો છેલ્લા 4 દિવસથી પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. કામદારો તેમના હક અને ન્યાયની માંગ સાથે કંપની સામે આંદોલન કરી રહ્યા છે. વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ 10-15 નંબરની શંકર પેકેજિંગ કંપની સામે કામદારો છેલ્લા 4 દિવસથી પ્રતિક ઉપવાસ અને ધારણા પ્રદર્શન કરી રહ્યા છે. કામદારો તેમના હક અને ન્યાયની માંગ સાથે કંપની સામે આંદોલન કરી રહ્યા છે. કામદારોનું કહેવું છે કે તેમને મળવાપાત્ર હકો આપવામાં નથી આવ્યા, તેમજ કેટલાક છૂટા કરાયેલા કામદારોને ફરીથી નોકરી પર લેવા માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આંદોલન દરમિયાન ધારાસભ્ય કે કોઈ સામાજિક કાર્યકર સ્થળ પર હાજર ન રહેતા કામદારોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે આ મુદ્દે રાજકીય અને સામાજિક પ્રતિસાદની અછત અંગે પણ ચર્ચા ચાલી રહી છે. કામદારોનું આંદોલન સતત ચાલી રહ્યું છે અને તેઓ ન્યાય મળ્યા સુધી પ્રદર્શન ચાલુ રાખવાની ચેતવણી પણ આપી રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્ય ટીવી ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા. 29 તારીખે અમે શંકર પેકેજિંગ કંપનીના વર્કરો સૌ સાથે મળી અને મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર એ છે કે આ જે શંકર પેકેજિંગ કંપનીની અંદર છે એ કામદારોનું શોષણ બહુ વધી ગયું છે. શોષિત પીડિત વર્કરોનું કોઈ સાંભળતા નથી અને જે પણ મળવાપાત્ર બધા ફાયદાઓ છે અને એ જે છે યુનિફોર્મ, બૂટ, પછી મળવાપાત્ર સેટલમેન્ટના લાભ છે, સેટલમેન્ટ આપણે પરમેનન્ટ જે કરવાના છે, બોનસ છે અને પીએફ ઈએસઆઈથી માંડીને બધું એ આપતા નથી. અને રોકડીના પ્લાન્ટ સદંતર ચાલુ રાખેલ છે કે રોકડીના પ્લાન્ટ એક આ જે ગેરબંધ આ જે લેબલોના નિયમના મુજબ આ જે સરકારશ્રીના લેબલોના નિયમ મુજબ આ ઉલ્લંઘન છે અને આ જે રોકડીના પ્લાન્ટ છે એ સદંતર બંધ થાય અને જે પણ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓ ફરી અમને મળવાપાત્ર મળે અને જે પણ આ સાહેબો છે અને આ લીડરો છે એને લીડરો મળી અને સાહેબો મળી અને જે પણ શોષણ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એને બંધ કરે એવી અમે માંગ સાથે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવામાં આવ્યા છે. તો આ સાહેબશ્રીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે સાહેબશ્રી આ જે પણ આવેદનપત્ર અમે આપ્યું છે એ ગાંધીનગર સ્થિત અને જે પણ લાગતા વળગતા અધિકારી સાહેબશ્રીઓને પહોંચાડે અને અમારી આ જે અરજીઓ છે અને આવેદનપત્ર છે એને સૂચના મુજબ અમલ કરાવે એ અમારી માંગ છે.